આનંદ એ આપણું રૂપ છે, આપણે આનંદ છીએ, આનંદ આપણામાં હોય, આનંદ બહારનો હોય, બહારનો વિષય નથી, આનંદ આત્માનો વિષય છે. જે અંદરથી આનંદમાં ન રહી શકે ને બહાર કોઈ દિવસ આનંદ ન મળે. પ્રભુ આનંદ એક આપણો વિષય છે, આનંદ એ અંદરનો વિષય છે. આનંદ વસ્તુમાં નથી ને આનંદ વ્યક્તિમાં પણ નથી. આનંદ એ સ્વયંની અંદર છે, સ્વયં આનંદ રૂપ છે, ભગવાનનું રૂપ છે. જન્માદ્યસ્ય તોન્વયાદિ તરત એ આપણે આપણી ઓળખ થાય એ જ એટલે ભાગવત. ભાગવત શું કરાવે? આપણી ઓળખ આપણી સુધી કરાવે. કારણ કે આપણે હજી લગી બધાને ઓળખાય, બધાની ઓળખાણ કરી, પણ હજી લગી આપણે આપણી જાતને ઓળખી નથી શક્યા. હું કોણ છું આપણી ઓળખ કરાવે એ એટલે ભાગવત. એની શરૂઆત જ શબ્દથી થઈ. જન્માદ્યસ્ય એ બ્રહ્મસૂત્ર છે. એક વ્યાકરણના એક આચાર્યએ સુંદર મજાની વ્યાખ્યા કરી. જન્માદ્યસ્ય જેવા બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરી કે જન્માદ્યસ્ય એટલે શું? તો કહે છે કે જેમાં જગત જન્મે, જેમાં જગત જીવે અને જેમાં જગત જાય એ તત્વ એટલે જન્માદ્યસ્ય. આપણે જગતમાંથી જ ઉત્પન્ન થયા છીએ, આપણે જગતમાં જ જીવવાના છીએ અને આપણે પાછા જગતમાં જ સમાવાના છીએ. એ તત્વ એટલે જ્યાંથી નીકળી ત્યાં ન ભોગી ત્યાં લગી આપણે શાંતિ ન મળે, ન મળે, ન મળે, ન જ મળે. શાંતિની જો શોધ કરવા નીકળાતા હોય તો યાદ રાખજો, શાંતિ બારે છે નહીં, શાંતિ અંદર જ છે. એને પ્રગટ કરવાની વાર છે. શાંતિ બહાર છે જ નહીં. જ્યાંથી નીકળી ત્યાં ન સમાય ત્યાં સુધી તમને ને મને શાંતિ નથી. આપણે ભાગવતમાં પણ આવી, પણ યાદ રાખજો, જ્યારે આપણે ઘરેથી નીકળ્યા અને રાત્રે પાછા ઘરે નહીં જઈએ ત્યાં સુધી આપણે શાંતિ અહીંયા નહીં મળે. શું કામ? કારણ કે ઘરેથી નીકળ્યા અને ઘરે જશું ત્યારે શાંતિ મળશે. એમ અમે ને હું યાદ રાખી કે આપણે ખાલી આ ઘરેથી નથી નીકળ્યા મારા વાલા, ઈશ્વરના ઘરેથી નીકળ્યા છીએ. ઈશ્વર સુધી નહીં પોગી ત્યાં સુધી આપને શાંતિ નહીં મળે. ઈશ્વર સુધી પહોંચવું, કારણ કે આપણે ઈશ્વરના અંશ છીએ. ઈશ્વર અંશ જીવ અવિનાશી. આપણે ઈશ્વરના અંશ છીએ. પેડો હોય ને, આખો પેડો, એ પેડામાંથી કટકી કાઢો એટલે એ મુખની અંદર પધરાવો તો પેલા પેડામાં જેટલી મીઠાશ હોય ને એટલી જ મીઠાશ એ કટકામાં હોય. પેડો ઈશ્વર, કટકો આપણે. તો ઈશ્વરમાં આનંદ છે તો આપણામાં આનંદ છે, બસ જડતો નથી, મળતો નથી. ગોતવા નીકળ્યા છે. કરોડો રૂપિયા દઈને, લાખો રૂપિયા દઈને માણસ ફરવા જાય કે અમે અહીંયા જઈને શાંતિ, અમારે જઈને શાંતિ. પાછા ઘરે આવે ને થેલા મૂકે એટલે ખાટલામાં પડ્યા પછી એક જ કે હાઈશ હવે શાંતિ મળી. પણ તું તો બારે ગોતવા ગયો તો, શાંતિ તો તારા ઘરમાં તને મળી. યાદ રાખજો, ઈશ્વરના અંશ છે. ઈશ્વર સુધી નહીં ભોગી, ઈશ્વરના નહીં બની ત્યાં લૂગી ચાહે કોઈ પદાર્થ, ચાહે કોઈ સંપત્તિ, ચાહે કોઈ સુવિધા, ચાહે કોઈ વ્યક્તિ પણ તમને શાંતિ નહીં આપી શકે. શાંતિનો દાતા ખાલી માત્ર ભગવાન ઈશ્વર છે. ઈશ્વર એ શાંતિનો દાતા છે. એક ભગત લક્ષ્મી નારાયણ જયારે સ્વર્ગની અંદર હતા, અહીંયા કોથળો ભરીને આવ્યો, ખાલી કોથળી લઈ કે હે ભગવાન તમે મને વસ્તુ આપો. તો નારાયણ કે બોલ હે નગાજણ, બોલ તાર શું જોઈ છે? તો કે મને પેલા બંગલો આપો. એટલે બંગલો આપ્યો, એટલે આમ નાખી દીધો કોથળામાં. પછી કે હવે ગાડી આપો. તો ગાડી નાખી આમ કોથળામાં. હવે કે ઘરવાળી, તો ઘરવાળી નાખી કોથળામાં. હવે 5-6 છોકરા તો એ નાખી દે. હવે કે એને હલાવવા માટે 2 કારખાના તો એ નાખી. આમ અને આમ પાછી કોથળો વાયડો ને વાયડી ગાંઠ અને ઈ કોથળો લઈને ખંભે અને હાલતો થયો. તો લક્ષ્મીજી જરાક મગજ ગયો ભગવાનને કે આમ ઓલો માંગતો તો ને તમે બધું દઈ દીધું. જો કેવો સ્વાર્થી, તમને થેન્ક યુ નો કીધું. એમ તો કેવું છે ને તમે બધું આપ્યું એનો આભાર. નારાયણ કે ઈ એવો જ છે એટલે મેં એવી જ વસ્તુ આપી છે. જેવો હોય ને, જેને જેવું હોય ને એવું જ અપાય, જેને જેવું ભાવતું હોય ને એવું જ પીરસાય, જેને જેવું ગમતું હોય એવું દેવાય. તો નારાયણને ખબર છે કે આને શું જોઈ છે, એવું દીધું. તો પણ આ આભાર કેમ ન માન્યો? તો કે અત્યાર તો ભલે ગયો છે એ લઈને,
પણ એને મારી પાસે આવવું પડશે. તો લક્ષ્મીજી કે આટલું બધું દીધા પછી તમારી પાસે આવવું પડશે? તો કે હા, કારણ કે એના કોથરામાં મેં બધી વિલકત નાખી દીધી, બધી સંપદા નાખી દીધી, બધી સંપત્તિ નાખી દીધી, પરિવાર નાખી દીધું, ઐશ્વર્ય, કીર્તિ બધું નાખ્યું, પણ એના થેલામાં મેં શાંતિ નથી રાખી. એ તો મેં મારી પાસે રાખી છે. એ લેવા તો મારી પાસે આવવું પડશે. યાદ રાખજો, શાંતિ ઈશ્વરના ચરણમાં છે.